ભારે ઇલેક્ટ્રિક સાધનોમાં ઉપયોગ કાર્યરત કંપની આઝાદ એન્જિનિયરિંગે ઇતિહાસ રચી દીધો છે. તેનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા ટર્બોજેટ એન્જિન સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને સંરક્ષણ મંત્રાલયને પહોંચાડ્યું છે. ગુરુવારે કંપનીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. BSE ઉપર 2465 રૂપિયા પર શેર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 5%થી વધુનો વધારો દર્શાવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આ એન્જિનિયરિંગ કંપનીમાં રોકાણ કર્યું હતું. તો કંપની છે આઝાદ એન્જિનિયરિંગ અને કંપનીએ પોતાનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા ટર્બોજેટ એન્જિન સંરક્ષણ અને સંગઠન વિકાસ સંગઠન DRDO ને સોંપ્યું છે, એટલે કે પહોંચાડી દીધું છે. એના કારણે શેરમાં 5% સુધીની તેજી ગુરુવારે જોવા મળી. 2465 રૂપિયા સુધી શેર પહોંચ્યો. સચિન તેંડુલકરે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જાહેરાત કરી છે કે એન્જિનના ઘટકોમાં ઉત્પાદન અને એસેમ્બલી પછી તેને પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન DRDO અને સંરક્ષણ મંત્રાલયને સોંપ્યું છે. આઝાદ એન્જિનિયરિંગે જણાવ્યું હતું કે પ્રોપલ્શન ટેકનોલોજીસ આત્મનિર્ભરતા તરફની ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. કંપનીએ નોંધ્યું કે આ સિદ્ધિ ચોકસાઈ, ઉત્પાદન અને અદ્યતન એન્જિનિયરિંગ અને જટિલ એરો એન્જિન સિસ્ટમમાં તેની કુશળતાને રેખાંકિત કરે છે. છેલ્લા 4 મહિનામાં આઝાદ એન્જિનિયરિંગના શેરોમાં 78% ઉછાળો આવ્યો છે. 23 માર્ચ 2024 ના રોજ આ શેર 1368 રૂપિયા અને 80 પૈસા હતા. 23 જુલાઈ 2026 ના રોજ વધી તે 2465 થયો. કંપનીના શેર છેલ્લા મહિનામાં જ 20%થી વધુનો વધારો જોવા મળ્યો. શેરનો 52 વીક હાઈ 2530 રૂપિયા અને 52 વીક લો 2358 રૂપિયા 70 પૈસા છે. સચિન તેંડુલકરે આ કંપનીમાં રોકાણ કર્યું છે. પછી સચિન તેંડુલકરે કેટલું રોકાણ કર્યું છે એ જોઈએ તો લેજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે પણ હૈદરાબાદ સ્થિત આઝાદ એન્જિનિયરિંગમાં રોકાણ કર્યું છે. 6 માર્ચ 2023 ના રોજ 5 કરોડ રોકાણ કરીને કંપનીમાં ભાગીદારી ખરીદી. સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેરનો હિસાબ કર્યા પછી સચિન તેંડુલકર પ્રતિ શેર અસરકારક ખર્ચ 114 રૂપિયા અને 10 પૈસા થયા. માસ્ટર બ્લાસ્ટર કંપની સચિન તેંડુલકર આ કંપનીમાં 4,38,210 શેર ધરાવતા હતા. 28 ડિસેમ્બર 2023 ના રોજ આઝાદ એન્જિનિયરિંગ NSE પર 720 રૂપિયા ઉપર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ પછી સચિન તેંડુલકરનું રોકાણ મૂલ્ય વધી 31.55 કરોડ થયું. આઝાદ એન્જિનિયરિંગના શેરની કિંમત હવે 2465 રૂપિયા પહોંચી ગઈ. જોકે હાલમાં તેંડુલકરે આઝાદ એન્જિનિયરિંગમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું છે કે નહીં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો તે અંગે કોઈ માહિતી નથી. આઝાદ એન્જિનિયરિંગનો IPO 20 ડિસેમ્બર 2023 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો અને 22 ડિસેમ્બર સુધી ખુલ્યો રહ્યો હતો. IPOમાં શેરની કિંમત 524 રૂપિયા નક્કી કરી હતી. IPO કુલ 80.65 ગણો સબસ્ક્રાઇબ થયો હતો અને રિટેલ રોકાણકારોની શ્રેણીમાં IPO 23.79 ગણો સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું.